ઓકે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નમસ્કાર બધા જ કાઉન્સેલર મિત્રોને. ભાઈએ કહ્યું એમ હું ડૉક્ટર મીનાક્ષી પરીખ બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકિયાટ્રી છું. અને સૌથી પહેલાં તો આઈ જસ્ટ વોન્ટ ટુ થેન્ક SIHFW વડોદરા અલોંગ વિથ યુનિસેફ અને ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી મને આ બહુ જ સરસ તક આપવા માટે. અને એવું છે કે અત્યારના સમયમાં બધાને પોતાનાથી જે થાય એ કરવું છે અને એક તક શોધતા હોય છે કે આમ જોઈએ તો કંઈ જ કામ રહ્યું નથી, પણ આમ જોઈએ તો જુદી પ્રકારનું કામ દરેક વ્યક્તિ શોધે છે કે જેથી પોતાનું કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ હેન્ડલિંગ ધીસ એપિડેમિક દરેક વ્યક્તિ આપી શકે. તો મારા માટે આ એક તક છે કે હું તમારા બધાની સાથે વાતચીત કરું, સંબોધન કરું. પહેલી 45 મિનિટ હું વાત કરીશ ડિસેબિલિટી કન્સિડરેશન્સ ડ્યુરિંગ કોવિડ માટે, અને ત્યાર પછી તમારા કોઈના પણ સવાલો હોય કે કમેન્ટ્સ હોય તો એ આપણે ડિસ્કસ કરીશું. અને હું સમજુ છું કે તમારા લોકો માટે પણ આ એક બહુ જ સરસ તક છે કે જ્યાં તમારા રૂટીન કરતાં જુદું કામ તમે એવું સરસ કરી શકો કે ઘણા બધા લોકોની જિંદગીમાં તમે ફેર પાડી શકો. તો આપણે શરૂ કરીએ. કેન વી હેવ ધ પીપીટી પ્લીઝ? Yes, ma'am. Yes, ma'am. I am sharing PPT. હા, ઓકે. એવું છે કે વૈશ્વિક મહામારીથી આપણે બધા જ અફેક્ટેડ છીએ. દુનિયામાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આની અસર નથી. કોઈ એવી વ્યક્તિ નથી કે જેને આની અસર નથી. દરેકને અસર છે, દરેક જગ્યાએ અસર છે. ભલે પછી તે ડેવલપિંગ કન્ટ્રી હોય કે ડેવલપ્ડ કન્ટ્રી હોય, ભલે પછી તે ગરીબ હોય કે અમીર હોય, ભલે પછી તે યંગ હોય કે ઓલ્ડ હોય, દરેક વ્યક્તિને અસર છે. દરેક જગ્યાને ક્યાં તો ડિરેક્ટ અસર છે અને ક્યાં તો ઇનડિરેક્ટ અસર છે, પણ દરેકને આ COVID-19 ડિઝીઝ જે મહામારી જેને WHO એ પેન્ડેમિક જાહેર કર્યું છે તેનાથી દરેક જણ અસરગ્રસ્ત છે. તો આ સંજોગોમાં એવું તો ચોક્કસ કહી શકાય કે થોડાક પ્રમાણમાં એન્ઝાયટી અને સ્ટ્રેસ, કંઈક પ્રકારનું ડિસ્ફોરિયા, કંઈક ના ગમે તેવી લાગણીઓ, આ નોર્મલ છે દરેક માટે. ઇટ ઇઝ અ નોર્મલ રિસ્પોન્સ ટુ એન અબનોર્મલ સિચ્યુએશન. કે આ સિચ્યુએશન જ એટલી બધી તકલીફવાળી છે કે ઇટ ઇઝ નોર્મલ ટુ હેવ સમ સ્ટ્રેસ, સમ એન્ઝાયટી. પણ સમ એટલે કેટલું કેટલું નોર્મલ કહેવું અને કેટલાથી વધારે હોય તો એને અબનોર્મલ કહેવું, તો એનો બહુ જ સાદો માપદંડ છે. અને એ છે કે એટલું નોર્મલ છે કે જેટલું તમારા કામને અસર ના કરે, તમારી ફંક્શનાલિટીને, તમારી એડેપ્ટેબિલિટીને, તમારી લાઈફના અગત્યના જે રૂટીન કામો છે તેને અસર ના કરે એટલો તણાવ હોય તો ઇટ ઇઝ નોર્મલ. પણ જો તમારો તણાવ, જો તમારી એન્ઝાયટી, જો તમારું ડિપ્રેશન કે કોઈ પણ પ્રકારની એવી માનસિક તકલીફો એ તમારા ફંક્શનિંગને અસર કરે, તમારી રિલેશનશિપ્સને અસર કરે, તો સમજી જવાનું કે ધીસ ઇઝ નોટ નોર્મલ. ધીસ ઇઝ સમથિંગ વેર વી નીડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. હવે આ આપણા માટે હોય તો લેટ અસ ફોકસ ઓન ધ ડિઝેબલ્ડ પર્સન્સ, દિવ્યાંગજનો. આપણી સરકાર ધીમે ધીમે ફોકસ કરી રહી છે અને ડિઝેબિલિટીના બદલે ખૂબ સરસ નોમેનક્લેચર દિવ્યાંગજન, ડિઝેબલ્ડના બદલે ડિફરન્ટલી એબલ્ડ એવું વાપરે છે. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. ઇટ ટેલ્સ અસ દેટ વી કેર અબાઉટ ધેમ. આપણું એક ધ્યાન છે એમની તરફ, આપણને એમની લાગણીઓ તરફ એમ્પથી છે. અને કોઈને ડિઝેબલ્ડ કહીએ એના કરતાં ડિફરન્ટલી એબલ્ડ કહીએ, કોઈને અક્ષમ કહીએ એના કરતાં દિવ્યાંગજન કહીએ, તો કેટલું બધું એના લાગણીઓનો આપણે ખ્યાલ રાખ્યો કહેવાય. તો આપણી ગવર્મેન્ટ એ રીતે બહુ સેન્સિટાઇઝ્ડ છે અને બહુ સેન્સિટિવ છે. તો આપણે એમને બને ત્યાં સુધી દિવ્યાંગજન તરીકે જ સંબોધીએ એવો આગ્રહ રાખીએ. હવે એમની તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો એમની તો નોર્મલ લાઈફ, પેન્ડેમિક સિવાયની લાઈફ તમે વિચાર કરો કે ઓલરેડી એ કોમ્પ્રોમાઇઝડ હોય છે.
એ એવરેજ નોર્મલ વ્યક્તિની જેમ હરીફરી નથી શકતા, અથવા તો જોઈ સાંભળી નથી શકતા, અથવા તો સમજી નથી શકતા. દરેકની ડિસેબિલિટી જુદી હોય છે એ પ્રમાણે, પણ એટલું તો કોમન હોય છે કે દરેકની લાઈફ કંઈક ને કંઈક રીતે કોમ્પ્રોમાઇઝડ હોય છે. અને કેટલા બધા રૂટીન્સ. પ્લીઝ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. પ્લીઝ ચેન્જ ધ સ્લાઇડ. નેક્સ્ટ. Okay, I'll try to talk louder. I got a feedback that the sound is low. Is this better? Okay, Yes, next, ma'am. please. Yes, ma'am. Ha, ha. Next. નેક્સ્ટ. આ બધી મેં વાત કરી લીધી, પણ મારો સ્લાઇડ કંટ્રોલ મારી પાસે નથી, એટલે તમને બદલવાનું કહેવાનું રહી ગયું. સોરી ફોર ધેટ. સો વી આર ફોકસિંગ ઓન ધ ડિસેબલ્ડ. નેક્સ્ટ પ્લીઝ. આપણને ખ્યાલ છે કે કેટલા ઘરમાં, ના આની આગળની રાખો, ધ પ્રીવિયસ વન. ઓકે. તો જેના ઘરમાં ડિસેબલ્ડ વ્યક્તિ હોય એ લોકોને ખબર છે કે ઘરના કેટલા રૂટીન્સ એમની આગળ પાછળ ગોઠવાયેલા હોય, ત્યારે તેમની લાઈફ એક પ્રમાણમાં રૂટીનમાં ગોઠવાયેલી હોય છે. કેટલા લોકોની મદદ એમને જોઈતી હોય છે એમના ડે ટુ ડે ફંક્શનિંગ માટે. એમની ઘણી બધી સ્પેશિયલ નીડ્સ હોય છે, ચાહે તે મેડિકલ નીડ હોય, ક્યાં જવા આવવાની નીડ હોય. આ બધામાં ઘણા બધા દિવ્યાંગજન તો એવા હોય છે કે નાવા ધોવામાં, ખાવા પીવામાં, આ બધામાં એમના પરિવારજનોની અથવા તો કોઈ હાયર્ડ હેલ્પની, ઘણીવાર પરિવારજનો માટે શક્ય ના હોય તો બીજી એજન્સી થ્રુ માણસો રાખીને પણ એ લોકો હેલ્પ લેતા હોય છે. અને કેટલી બધી સિસ્ટમો ગોઠવેલી હોય છે. નેક્સ્ટ પ્લીઝ. ત્યારે એમની લાઈફ પ્રમાણમાં એક રૂટીનમાં ગોઠવાયેલી હોય છે. તો આ એમના રૂટીનમાં જ આવું હોય છે. અને એવામાં આ કોરોના મહામારી આવે તો વિચાર કરો કે એમની દુનિયા કેટલી બધી અસ્તવ્યસ્ત થઈ જાય, કેટલું બધું ડિસ્ટર્બન્સ આવી જાય. નેક્સ્ટ પ્લીઝ. અને દિવ્યાંગજનો અને એમની જિંદગીને સમજવા માટે પહેલી તો વસ્તુ હોય કે એમના જેટલું તો આપણે ક્યારેય ના સમજી શકીએ, કારણ કે આ વસ્તુ આપણે અનુભવેલી નથી. અને જે અનુભવેલી ના હોય એ માત્ર આપણે કલ્પના કરી શકીએ, માત્ર આપણે વિચાર કરી શકીએ. તો બેસ્ટ પ્રયત્ન આપણે એ કરી શકીએ કે એ લોકો કઈ દ્રષ્ટિથી આ દુનિયાને જુએ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ મેન્ટલી રિટાર્ડેડ હોય તો એની આખી દ્રષ્ટિ વિશ્વ માટેની કેટલી જુદી હોય. એ દુનિયાને એક કઈ નજરે જુએ, એ એની પેચીદગીઓને બિલકુલ ના સમજી શકે. એકદમ કોન્ક્રીટ લેવલે આ છે અથવા આ નથી, આનાથી આગળ એ કંઈ વિચારી ન શકે, સમજી ન શકે. નેક્સ્ટ પ્લીઝ. એવી જ રીતે આપણે જોઈએ તો ઉંમરલાયક વ્યક્તિઓ જે હોય છે તે લોકોની પણ દુનિયાને જોવાની દ્રષ્ટિ કેટલી બધી જુદી હોય છે. કે જ્યારે વિઝન ફેલિંગ હોય, અથવા કોઈકને સાંભળવાનું ઓછું થઈ ગયું, અથવા કોઈની મોબિલિટી ઓછી થઈ ગઈ હોય, અત્યાર સુધી જે વસ્તુઓ કરી શકતા હોય એ હવે ન કરી શકતા હોય, તો આખી તેમની દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. કહેવાનો મતલબ એટલો જ છે કે જે વ્યક્તિનું આપણે કાઉન્સેલિંગ કરવું હોય એ વ્યક્તિની દ્રષ્ટિથી આપણે જો દુનિયાને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે સારામાં સારું કાઉન્સેલિંગ કરી શકીએ. અને બીજું એ કે દિવ્યાંગજનો ના કાઉન્સેલિંગનું આ કોવિડ સમય દરમિયાન, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ, ખૂબ જ ધ્યાન રાખવાની એટલા માટે જરૂર છે કે એ લોકોને ખૂબ અસર થાય છે. રિસર્ચ એવું કહે છે કે એવરેજ પોપ્યુલેશનમાં જે ટકાવારી છે કોરોના ઇન્ફેક્શનની, તેના કરતાં 5 ગણી વધારે ટકાવારી ડિસેબલ્ડ પર્સન્સને કોવિડ થવાની છે. અને નેક્સ્ટ પ્લીઝ. એ થઈ જાય પછી ઘણી વધારે શક્યતા એના સિરિયસ આઉટકમની પણ રહે છે. એટલા માટે આ કોવિડ મહામારીમાં દિવ્યાંગજનોના કાઉન્સેલિંગનું, એમના મેડિકલ મેનેજમેન્ટનું, એમના સાયકોસોશિયલ મેનેજમેન્ટનું, એમના ઓવરઓલ મેનેજમેન્ટનું ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. અને એ સાંપ્રત છે કે આપણે અત્યારે એના વિશે વાત કરી રહ્યા છીએ. હવે બધા જ દિવ્યાંગજનો સરખા નથી હોતા.
તમે જાણો જ છો તેમ આપણો જે પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 2016 પીડબ્લ્યુડી એક્ટ 2016 પ્રમાણે ભારત દેશમાં ડિસેબિલિટીઝને આપણે જે ક્લાસિફાય કરીએ છીએ તે 21 ડિસેબિલિટીઝ ક્લાસિફાય કરેલી છે. હવે એને સરળતા માટે મેં 6 ગ્રુપ્સમાં વિભાજિત કરી દીધી છે, કારણ કે મારી સમજ પ્રમાણે એ ગ્રુપ્સની જે ડિફિકલ્ટીઝ છે, જે મુશ્કેલીઓ છે, તે પ્રમાણમાં એક સરખી ક્લબ કરી શકાય એવી છે. તો પહેલું ગ્રુપ તો આપણે જોઈએ તો ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી. તો ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી એટલે જેને અત્યાર સુધી મેન્ટલ રિટાર્ડેશન કહેવામાં આવતું હતું, અને હવે જે આપણો મેન્ટલ હેલ્થ કેર એક્ટ 2017 આવ્યો ત્યારથી તેને આપણે અને નવા ક્લાસિફિકેશનમાં પણ મેન્ટલ રિટાર્ડેશન, એ જેમ અક્ષમ અથવા ડિસેબિલિટીને આપણે કન્વર્ટ કર્યું દિવ્યાંગજનમાં, તેવી જ રીતે આપણે મેન્ટલ રિટાર્ડેશનને કન્વર્ટ કર્યું છે ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટીમાં. કે એ શબ્દ સારો લાગે છે કે એક પ્રકારની ડિસેબિલિટી છે, એમાં કંઈ રિટાર્ડેડ પર્સન છે એવું કહેવામાં એટલું સેન્સિટિવ નથી લાગતું, એના બદલે ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી. પણ આ લોકો અગેન ડિપેન્ડિંગ અપોન ધ ડિગ્રી બે વસ્તુ જોવી પડે, એક તો કઈ ડિસેબિલિટી છે અને બીજું કે એનું પ્રમાણ કેટલું છે. તો મેન્ટલ રિટાર્ડેશન અથવા તો ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી એ પાછું માઇલ્ડ, મોડરેટ, સિવિયર કે પ્રોફાઉન્ડ હોઈ શકે. અને એના પ્રમાણે ખૂબ માઇલ્ડ હોય તો ઓછી અસર હોય, અને જેમ જેમ મોડરેટ, સિવિયર કે પ્રોફાઉન્ડ ડિગ્રી વધતી જાય, સિવિયરિટી વધતી જાય, તેમ તેમ તેમની મુશ્કેલીઓનું પ્રમાણ અને ડિપેન્ડન્સ એ બીજી વ્યક્તિ પર બિલકુલ ડિપેન્ડન્ટ વધારે થતા જાય. એવી રીતે ડિસેબિલિટી ઓફ વિઝન ઓર હિયરિંગ એટલે કે જેને સાંભળવામાં તકલીફ હોય અથવા તો જેને જોવામાં તકલીફ હોય. તો અગેન આમાં પણ આપણે જોવાનું કે એની ડિગ્રી કેટલી છે. ઓછી મુશ્કેલી પડે, જેને તકલીફ પડે. અને ડિસેબિલિટી ઓફ વિઝન ઓર હિયરિંગ. એવી રીતે ડિસેબિલિટીઝ વિચ રિસ્ટ્રિક્ટ મૂવમેન્ટ, ઘણા બધા ડિસેબિલિટીઝ છે, જેમ કે લોકોમોટર ડિસેબિલિટી, કંઈ ફ્રેક્ચર થયું હોય મેમ, એનું, પછી ખામી રહી ગઈ હોય. હલો, મેમ, કોઈને કંઈ કહેવું છે? સોરી ટુ ઇન્ટરપ્ટ. હા, પાછળની બોલો. બે ત્રણ લાઈન છે એ પ્લીઝ રિપીટ કરશો, કારણ કે કદાચ કનેક્ટિવિટીને કારણે ઓડિબલ નથી. હા હા, ચોક્કસ. તો થેન્ક આપણે ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટીની વાત કરી ત્યાં સુધી સાંભળ્યું? યુ. હા મેમ. ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટીની વાત કરી. હા, હવે ડિસેબિલિટી ઓફ વિઝન ઓર હિયરિંગ એટલે કે જોવા અથવા સાંભળવામાં તકલીફ હોય તેમાં પણ એવું થાય કે માઇલ્ડ તકલીફ હોય તો એટલી બધી મુશ્કેલી ના પડે, પણ વધારે તકલીફ હોય, બિલકુલ ન સંભળાતું હોય કે બિલકુલ ન દેખાતું હોય, તેવી વ્યક્તિઓને નોર્મલી પણ ઘણી તકલીફ પડે, પણ કોરોનાના સમયમાં ખૂબ વધારે તકલીફ પડે. પછીનું ત્રીજું ગ્રુપ મેં બનાવ્યું છે ડિસેબિલિટીઝ ધેટ રિસ્ટ્રિક્ટ મૂવમેન્ટ, એટલે જેનું હલનચલનમાં તકલીફ હોય જે લોકોને, એની અંદર લોકોમોટર ડિસેબિલિટી આવી જાય, કોઈ પણ પ્રકારનો લકવો થયો હોય, અથવા ફ્રેક્ચર, એક્સિડન્ટ થયા પછી કંઈ ખામીઓ રહી ગઈ હોય, અથવા તો જન્મજાત પોલિયો હોય, અથવા સેરેબ્રલ પાલ્સી, પાર્કિન્સોનિઝમ, ક્રોનિક ન્યુરોલોજિકલ કન્ડિશન્સ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ઇવન ડ્વોર્ફિઝમ, જે બટકા લોકો હોય છે, આમ બીજી કોઈ જ ડિસેબિલિટી ના હોય, પણ એમની હાઈટ એટલી બધી ઓછી હોય કે ઘણી બધી નોર્મલ ડે ટુ ડે એક્ટિવિટીઝમાં એ લોકોને તકલીફ પડતી હોય. તો ડિસેબિલિટીઝ આ બધી એવી છે કે જેમાં હલનચલનની તકલીફ હોય. ધારો કે આપણે કહીએ કે વારંવાર હાથ ધુઓ, પણ એ લોકો સિંક સુધી કે નળ સુધી પહોંચી જ ના શકતા હોય, અથવા તો જાતે હાથમાં સાબુ લઈ ના શકતા હોય કે નળ ખોલી બંધ ના કરી શકતા હોય. આ બધી હલનચલનની તકલીફો છે. ચોથું ઘણું અગત્યનું ગ્રુપ અને અમારા માટે ખૂબ જ રેલેવન્ટ ગ્રુપ, ક્રોનિક મેન્ટલ ઇલનેસ અને ઓટિઝમને પણ મેં આમાં જ ઇન્ક્લુડ કરી દીધું છે. આ બધા એવા લોકો છે કે જે લોકોને શારીરિક રીતે કોઈ જ મેજર તકલીફ નથી. એ લોકોના હાથ, પગ, આંખ, કાન બધું જ સાબુત છે, પણ મન
કે જે આ બધી જ વસ્તુઓને કંટ્રોલ કરે છે અને બધા જ ફંક્શન્સને એક્ઝિક્યુટ કરે છે, એ મનમાં તકલીફ હોય કે એ લોકો ક્યાં તો એ લોકોનામાં થોટ ડિસઓર્ડર હોય, રિયાલિટીને સમજી ના શકતા હોય, એ લોકોમાં પરસેપ્ચ્યુઅલ ડિસ્ટર્બન્સ હોય, ધારો કે હેલ્યુસિનેશન હોય, તો અગેન એ લોકો રિયાલિટીથી બિલકુલ વિખૂટા સાથે એ લોકો રિલેશનશિપ કંઈ કમ્યુનિકેટ ના કરી શકતા અથવા તો નોર્મલ રીતે બિહેવ કરવાની ક્ષમતા એની અંદર કોગ્નિટિવલી, ઇમોશનલી, થોટ વાઇઝ અથવા તો પરસેપ્શન વાઇઝ પીપલ આર ડિઝેબલ્ડ, અને એટલા માટે એ લોકોને આ કોરોનાની મહામારીની સમજવામાં, એની સિરિયસનેસ સમજવામાં તકલીફ પડે, ઇન્સાઇટ ના હોય. એટલે તમે એમને કહો કે આટલું આટલું કરો, પણ એમને સમજ જ ન પડે કે આ કેમ કરવું જરૂરી છે. તો આ એ લોકોની મુશ્કેલીઓ હોય. તેવી રીતે હવે બીજું આખું ગ્રુપ છે ક્રોનિક બ્લડ ડિસ્ક્રેઝિયાનું. સંભળાય છે ને મારો અવાજ? ના સંભળાય તો મને ઇન્ટરપ્ટ કરજો ડોક્ટર. એવી રીતે નેક્સ્ટ ગ્રુપ છે, હા, ક્રોનિક બ્લડ ડિસ્ક્રેઝિયાનું. તો એમાં 3 ડિસેબિલિટીઝને મેં આવરી લીધી છે. એક થેલિસીમિયા છે, એક હિમોફિલિયા છે અને એક સિકલ સેલ એનિમિયા છે. હવે આ બધી ડિસેબિલિટીઝમાં કેવું હોય કે અગેન પર્સન જે હોય એ મેન્ટલી બિલકુલ સ્ટેબલ અને નોર્મલ હોય, અને ફિઝિકલી પણ દેખીતી કોઈ એબનોર્માલિટી ના હોય, પણ એ લોકોને જે ક્રોનિક તકલીફ છે, આ લોહીની ખામીઓ એવી છે કે જેના લીધે એમને રેગ્યુલર સારવાર લેવી પડે, અને એ પણ એવી સારવાર કે સામાન્ય દવા ગોળીની એકલાથી ના પતે. એ લોકોને બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ ને એવી પ્રોસિજર્સ ચાલતી હોય કે જેના માટે એ લોકોને એક્સપર્ટ્સની, ડોક્ટર્સની જરૂર પડે, જેના માટે એ લોકોને હોસ્પિટલ આવવાની જરૂર પડે. એ લોકો પોતાની મેળે ના કરી શકે, રિલેટિવ્સ પણ પોતાની મેળે એમનું ધ્યાન એકલા ના રાખી શકે. તો આ બીજી ડિસેબિલિટી છે. અને લાસ્ટ ગ્રુપ એવું છે સ્પીચ ડિફિકલ્ટી અને સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી, અથવા તો જેને અત્યાર સુધી આપણે ડિસ્લેક્સિયા કહેતા હતા. તો આ બંને ડિસેબિલિટીઝ વાળા, ઓલ્ધો દે આર સર્ટિફાઈડ એઝ ડિસેબલ્ડ, પણ દે આર લકી ઇન દેટ વે કે એમની બહુ જ સ્પેસિફિક, ખૂબ નાના એરિયામાં ડિફિકલ્ટી હોય છે. સ્પીચ ડિફિકલ્ટી વાળાને ક્યાં તો બોલવામાં તકલીફ હોય, અને ડિસ્લેક્સિયા, ડિસ્કેલ્ક્યુલિયા કે ડિસ્ગ્રાફિયા એ લોકોને ખાલી વાંચવામાં અથવા તો લખવામાં અથવા તો વાંચેલું સમજવામાં માત્ર એટલામાં તકલીફ હોય. એટલે એમને પણ તકલીફ પડે, પણ ઉપરના બીજા 5 ગ્રુપ્સની ડિસેબિલિટીને તમે જુઓ તો એના પ્રમાણમાં એ લોકોની તકલીફો પ્રમાણમાં ઓછી હોય. ઓકે, તો આ બધી ડિસેબિલિટી પ્રમાણે 1 મિનિટ મને એક્સક્યુઝ કરજો. પવનભાઈ, હું એક વેબિનારમાં છું, હમણાં વાત નહીં કરી શકું. આઈ વિલ કોલ યુ બેક વેન ધ વેબિનાર ગેટ્સ ઓવર. ઓકે, સોરી ફોર ધ ઇન્ટરપ્શન. એક વ્યક્તિનો 5-6 વખત ફોન આવ્યો, કદાચ ઇમરજન્સી હશે, પણ એટલે મેં એમને જરા જવાબ આપી દીધો છે. થેન્ક યુ. હવે હા, એ લોકોની મુશ્કેલીઓ શું હોઈ શકે? તો સૌથી પહેલું તો એટીટ્યુડ. હું સાયકિયાટ્રિસ્ટ છું અને તમે બધા જ મેન્ટલ હેલ્થ ફિલ્ડમાં કામ કરો છો, એટલે તમને ખબર છે કે સૌથી પહેલી તકલીફ તો એટીટ્યુડની છે, માનસિકતાની છે. એક કઈ રીતે તમે આ વ્યક્તિઓને જુઓ છો એની છે, અને એ તકલીફ હોય ત્યાં સુધી તમે બીજું કંઈ જ સારું ના કરી શકો. તો આ બાય ડિફોલ્ટ લોકોનું એવું હોય છે. ખાલી મેન્ટલ હેલ્થ કેર પ્રોવાઈડર્સ નહીં, બધા જ હેલ્થ કેર પ્રોવાઈડર્સ અને ઇવન ફેમિલી મેમ્બર્સ. ધારો કે આ કોરોનાનો સમય હોય તો બધાને એમ થાય કે હવે આ બેસી રહ્યો છે ને એક ખૂણામાં, એને બેસી રહેવા દો. આપણે ઝડપથી ચાલો, હવે આ લોકડાઉન છે તો ઘરમાં બધી જરૂરી વસ્તુઓ છે કે નહીં એનું ધ્યાન રાખો.
તમે આ જઈને લઈ આવો, તમે પેલું જઈને લઈ આવો, અથવા સેનિટાઈઝર્સ લઈ આવો, અથવા માસ્કની વ્યવસ્થા કરો. વાત બધી જ સાચી હોય છે, પણ એમાં આપણે જે દિવ્યાંગજન છે તેને એક્સક્લુડ કરતા હોય છે, તેને એક પ્રકારનું સ્ટિગ્મા એ ફીલ કરે છે આ એક્સક્લુઝનથી. એને એમ લાગે છે કે હું અગત્યની વ્યક્તિ નથી. આપણને એમ લાગે કે બેસી રહ્યો છે ને, કઈ ન્યુસન્સ નથી કરતો, એને બેસી રહેવા દો, આપણે તો ઘણા બધા વધારે અગત્યના કામો છે અને એ કરવા માટે આપણે દોડી જઈએ છીએ. પણ ત્યારે આપણે આ ભૂલી જઈએ છીએ કે એ વ્યક્તિ કેવું ફીલ કરશે, કેટલું સ્ટિગ્મેટાઇઝડ ફીલ કરશે, કેટલું હર્ટ ફીલ કરશે, કેટલું બધું એને એમ ફીલ થશે કે આ બધા મને મૂકી અને આગળ વધી રહ્યા છે, બધું કરી રહ્યા છે, અને મને જણાવતા પણ નથી કે ખરેખર ચાલી શું રહ્યું છે. સો ધીસ એટીટ્યુડિનલ બેરિયર એ સૌથી અગત્યનું છે મારા હિસાબે. અને એ તમે રિમૂવ કરો તો તો જ તમે આગળ એમના બીજા બધા જે બેરિયર્સ છે એને પણ રિમૂવ કરવા તરફ આગળ વધી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. તો બીજા એમને ઓબ્વિયસલી ફિઝિકલ બેરિયર્સ તો છે જ, આપણે જેમ વાત કરીએ એમ જુદી જુદી ડિસેબિલિટીમાં જુદા જુદા બેરિયર્સ હોય છે. પણ ઘણા બધા દિવ્યાંગજનો એવા હોય છે કે જે કદાચ સમજી પણ શકે કે આ માસ્ક મારે પહેરવાનો છે, પણ એ લોકોને કરી ના શકે જાતે. માસ્ક પહેરવા માટે એમને કોઈકની મદદની જરૂર પડે. તેવી જ રીતે તમે એમને સમજાવી દો કે ભાઈ હાથ ધોવાના છે વારે વારે, પણ એ જાતે નોર્મલી પણ નાહી ધોઈ ન શકતા હોય, તો એમાં પણ એમને કોઈની મદદની જરૂર પડે. અચ્છા, સોશિયલ ડિસ્ટન્સિંગ એ ત્રીજું ખૂબ જ અગત્યનું સેફટી મેજર છે કોરોનામાં, એ આપણે બધા જાણીએ છીએ. પણ હાઉ કેન ધીસ પીપલ કીપ ધ સોશિયલ ડિસ્ટન્સ? એ લોકોને ખાવું હોય કે ઇવન પાણી પીવું હોય કે કપડાં પહેરવા હોય, તો પણ બીજાની મદદની જો જરૂર પડતી હોય, પોતાના પરિવારજનો એમને આ અડીને કરતા હોય, તો સ્પર્શથી એ લોકો કેવી રીતે દૂર રહી શકે? સો ધીઝ આર ધ ફિઝિકલ બેરિયર્સ ધેટ દે ફેસ. આપણે થોડુંક જોઈ લઈએ કે એ લોકોને મુશ્કેલીઓ શું છે, અને ત્યાર પછી આપણે એના માટે શું કરી શકીએ. એઝ કાઉન્સેલર્સ તમે એ લોકોને અને એમના પરિવારજનોને શું સલાહ આપી શકો, કઈ રીતે મદદ કરી શકો, તે આપણે નેક્સ્ટ તબક્કામાં જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ઇન્ફોર્મેશન બેરિયર્સ. આમાં બે વસ્તુ છે કે આપણા દિવ્યાંગજનો પોતે ધારો કે જોઈ ન શકતા હોય કે સાંભળી ન શકતા હોય, તો આપણે ત્યાં કદાચ ઓછા પ્રમાણમાં લોકો બ્રેલ લિપિ અને સાઇન લેંગ્વેજ જાણતા હોય છે. એટલે એ એક વસ્તુ છે. અને સામે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એવું છે કે ધારો કે સમાચાર રોજ આવતા હોય ટેલિવિઝનમાં, પણ રોજ જો જે સાંભળી ન શકતી હોય એવી વ્યક્તિ ટેલિવિઝનની સામે બેસે, તો એને કોઈ સાઇન ઇન્ટરપ્રેટર કે જે સાથે સાથે એ લોકોની સાઇન ભાષામાં એના એ જ સમાચાર કહી શકે, એવી વ્યવસ્થા આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નથી. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક ક્યાંક હોય તો આપણા દિવ્યાંગજનો પણ મહદ અંશે આ સ્પેશિયલ લેંગ્વેજીસથી પરિચિત નથી. એટલે એ રીતે એ લોકોને ઇન્ફોર્મેશન બેરિયર પણ ખૂબ નડે છે. અને નેક્સ્ટ પ્લીઝ. આ બધું જ થઈ અને સરવાળે એવું થાય કે એમનું જે ડેલી રૂટીન હોય એ મેજર રીતે ડિસ્ટર્બ થાય છે. આપણા બધાનું પણ અત્યારે કોરોનામાં બહુ જ મેજર રીતે ડેલી રૂટીન ડિસ્ટર્બ થઈ ગયું છે. આપણે જાણીએ જ છીએ કે એક સિસ્ટમ હતી આપણે કે આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે વોક માટે જવાનું, બંધ થઈ ગયું છે. આટલા અઠવાડિયે આવી રીતે ફ્રેન્ડ્સને મળવાનું અગેન બંધ થઈ ગયું છે. અને ઘણા બધા ડિસ્ટ્રપ્શન્સ ડેલી રૂટીન્સમાં આવ્યા છે. અને દિવ્યાંગજનોની લાઈફમાં પણ ઘણા બધા ડિસ્ટ્રપ્શન્સ આવ્યા છે. અને આપણું જે સેન્સ ઓફ સેલ્ફ છે, હ્યુમન બીઈંગ્સ આર બેસિકલી ક્રીચર્સ ઓફ હેબિટ. આપણો દિવસ જો સાવ આડાઅવળો જાય, સાંજ પડે આપણને એમ લાગે કે કંઈ મજા નથી આવતી, આપણા લાઈફમાં કંઈક ગડબડ ચાલે છે. આમ જે સેન્સ ઓફ વેલબિંગ હોય, સેન્સ ઓફ સેટિસ્ફેક્શન હોય કે બધું નોર્મલ છે, એ સેન્સ આપણી જતી રહે. આપણી સેન્સ ઓફ નોર્મલસી ડિપેન્ડ્સ અપોન અવર ડેલી રૂટીન્સ. તો એ આ દિવ્યાંગજનોનું ડેલી રૂટીન બિલકુલ ડિસ્ટર્બ થઈ ગયું હોય. એ લોકો ઘણા બધા જે સ્પેશિયલ સ્કૂલ્સ હોય એમાં જતા હોય, સાથે
અમુક એક્ટિવિટીઝ કરતા હોય, સાથે અમુક મજા કરતા હોય, સાથે નાસ્તા પાણી કરતા હોય, એ જવા આવવાની પણ એક મજા હોય એમના માટે બહાર નીકળવાની. અત્યારે લોકડાઉન ચાલી રહ્યો છે તો આપણે બધા જ જાણીએ છીએ કે કેટલી બધી ઈચ્છા થાય આપણને ઘરની બહાર જવાની, અને હેલ્થકેર પ્રોવાઈડર્સ તરીકે આપણે પ્રમાણમાં નસીબદાર છીએ કે આપણી એક્ટિવિટીઝ ટોટલી રિસ્ટ્રિક્ટ નથી થયેલી. આપણી જરૂર છે જાહેર જનતાને, અને એટલા માટે તંત્રએ આપણને હરવા ફરવાની છૂટ આપેલી છે. પણ આપણા જ પરિવારજનો કે જે લોકો બિલકુલ છેલ્લા મહિના ઉપરથી ઘરથી બહાર નથી નીકળ્યા, તો કેટલું બધું એમને એ રિયલાઇઝ થાય છે કે ઘરની બહાર નીકળવું એ કેટલું મોટું ફ્રીડમ છે. ફ્રીડમ ઓફ મૂવમેન્ટ વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. એ તો હોય જ ને, પણ જ્યારે એ આપણું જપ્ત થઈ જાય ત્યારે આપણને રિયલાઇઝ થાય છે એની વેલ્યુ. અને એવું જ દિવ્યાંગજનોનું પણ બધું જ રૂટીન ડિસરપ્ટ થઈ જાય, અને એ લોકોને એના લીધે એની વેલ્યુ તો ખબર પડે, પણ એ તો ઘણી વાર એક્સપ્રેસ પણ ના કરી શકે. અને એટલા બધા અંદરથી આકળ ઉકળ થાય, એટલા બધા ડિસ્ટર્બ થઈ જાય, એટલા બધા કન્ફ્યુઝનમાં ફર્યા કરે કે પછી એમને કેટલો બધો ગુસ્સો આવવા માંડે. અને એ ગુસ્સામાં ને ગુસ્સામાં તમે ખાવાનું આપો તો પણ ના પાડે, ચીસો પાડે, ફેંકી દે. તમને એમ લાગે કે તું આવી મુશ્કેલીના ટાઈમે મને ઊંધું હેરાન કરે છે. પણ do we understand what they are going through? So that is another disruption. Then of course, next slide please. Disruption of their services. જેમ કહ્યું એમ થેલિસીમિયા કે એવા દર્દીઓને દર 15 દિવસે 3 અઠવાડિયે અથવા 4 અઠવાડિયે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે જવું પડતું. કેવી રીતે જાય? આ લોકડાઉનમાં વાહનોની સગવડ વગર ઘણું મુશ્કેલ થઈ પડે, અને એના લીધે એમના તબિયત ઉપર સીધી અસર થાય. સો ધેટ અગેન ઇઝ સમથિંગ ધેટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. અચ્છા, એ સિવાય નેક્સ્ટ પ્લીઝ. દિવ્યાંગજનો ઘણી બધી આવા જેને કહેવાય ઇક્વિપમેન્ટ્સ, એસિસ્ટિવ ઇક્વિપમેન્ટ્સ, કોઈ ઘોડી વાપરતું, તો કોઈ વોકર વાપરતું હોય, કોઈ વ્હીલચેર વાપરતું હોય, કોઈ લાકડી કે કોઈ ક્રચીસ વાપરતું હોય. તો આ બધી જ વસ્તુઓ ને વારે વારે સેનિટાઈઝ કરવી પડે, જેમ આપણા હાથને સેનિટાઈઝ કરવા પડે. હાથ આ બધી વસ્તુઓને અડે, તેમજ આપણને જે એ લોકોને જે મદદ કરતા હોય એ લોકો પણ એમના આ બધા એસિસ્ટિવ ઇક્વિપમેન્ટ્સને કમ્પલસરી અડવું જ પડે. અગર તમે વ્હીલચેર ચલાવો નહીં અડ્યા વગર, તો આઈ મીન અડ્યા વગર કેવી રીતે ચલાવી શકો? સો આ બધી જ વસ્તુઓને પણ સેનિટાઈઝ કરવાની જરૂર પડે. એટલે એક્સ્ટ્રા દિવ્યાંગજનોને સેનિટાઇઝેશનની એટલી એક્સ્ટ્રા જરૂર પડે. પોતાની જાતને તો સેનિટાઈઝ કરવાની, પણ પોતાના એસિસ્ટિવ ઇક્વિપમેન્ટ્સ કે જે એમની જાતનો જ હિસ્સો છે એને પણ સેનિટાઈઝ કરવા પડે. તો આ પણ એમની એક એક્સ્ટ્રા નીડ છે. નેક્સ્ટ પ્લીઝ. અને આ સિવાય આ બધા પણ વલ્નરેબલ ગ્રુપ્સ છે. વયસ્ક વ્યક્તિઓ. અચ્છા, ઘણા બધા દિવ્યાંગજનો પોતાના ઘરમાં ન રહી શકતા હોય, એ લોકો ઇન્સ્ટિટ્યુશનમાં હોય છે. અને તમે જાણો છો કે આ સમયમાં ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સે હાથ અદ્ધર કરી દીધા છે કે તમારા દિવ્યાંગજનોને તમારા ઘરે લઈ જાઓ, અમારી પાસે સગવડ નથી. અને જ્યાં સગવડ જે લોકો ચાલુ રાખે છે ત્યાં ઓવરક્રાઉડિંગ હોય, તે લોકોના હેલ્થનું, સેનિટાઇઝેશનનું, ફૂડનું, ઇમ્યુનિટીનું, દવાદારોનું આ સમયે ધ્યાન ના રહી શકે, સોશિયલ ડિસ્ટન્સિંગ ના થઈ શકે, એટલે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ્ડ ડિસેબલ્ડ લોકો વધારે તકલીફમાં હોય. એવી જ રીતે પ્રિઝનર્સમાં પણ ઘણીવાર દિવ્યાંગજનો હોય છે. આમ તો દિવ્યાંગજનોને રિમાન્ડ હોમમાં અથવા ફેસિલિટીઝમાં મૂકતા હોય છે, પણ ક્યારેક ક્યારેક પ્રિઝનમાં પણ હોય છે. તો અગેન દે ઓલ્સો ફેસ ધ સેમ ડિફિકલ્ટીઝ એઝ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ્ડ ડિસેબલ્ડ પીપલ. અને ઘણી વખત દિવ્યાંગજનોનું પોતાનું ઘર નથી હોતું. ઘણી વખત આપણે જોઈએ છે લેપ્રસી વાળા લોકો, તો એ લોકો ભીખ માંગતા હોય છે અને પોતાનું ઘર નથી. એવામાં એ લોકો કઈ રીતે બધા સેફ્ટી મેજર્સ ધ્યાન રાખી શકે? અને બીજી એક વસ્તુ કે જે ખૂબ જ ધ્યાનમાં આવી છે નોર્મલ માણસોમાં પણ અને દિવ્યાંગજનોમાં વધારે પ્રમાણમાં, કે એક જ સાથે બહુ જ સમય સુધી ઘણા રહેવું પડે. એકબીજા સાથેની જે અકળામણ હોય તે ખૂબ વધી જાય છે. રોજ તો સવારથી સાંજ ઓફિસમાં હોય, રાત્રે આવે ત્યારે જ ચિંતા. પણ હવે આ લોકડાઉનમાં બધા જ માણસો એક સાથે રહે છે,
અને લાંબા લાંબા સમય સુધી ઘણા બધા ઘરોમાં કઈ દરેક પોતાની રૂમની સગવડ ના પણ હોય, તો એક જ રૂમમાં રહેવું પડે ત્યારે એકબીજાને સહન કરવાની શક્તિ નોર્મલ માણસો તેમજ દિવ્યાંગજનોની ઓછી થઈ જાય છે, અને એના લીધે ડોમેસ્ટિક વાયલન્સના એ બધા કેસીસ વધી જાય છે. અને આવામાં સેક્સ્યુઅલ અબ્યુઝના સ્ટેપ ફાધર સાથે રહેતી દીકરી હોય અને આખો દિવસ ઘરમાં પુરાઈ રહેલા હોય, તો આપણે એ પણ સમજી શકીએ છીએ કે નોટ જસ્ટ ફિઝિકલ બટ સેક્સ્યુઅલ અબ્યુઝ ઇન્સિડન્ટ્સ ઓલ્સો ઇન્ક્રીઝ. નેક્સ્ટ પ્લીઝ. તો આ Ma'am, બધી can જ you speak little bit louder? There is a very low voice. I think હેલો. participants are writing in the chat box. હેલો, એમ આઈ ઓડિબલ? Yes, ma'am. Now it is okay. હા હા. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. તો કંઈક અંશે આપણે કોવિડના સંદર્ભમાં દિવ્યાંગજનોને શું શું મુશ્કેલીઓ પડી શકે એ જોયું. હવે આપણો રોલ આમાં શું હોઈ શકે? એઝ કાઉન્સિલર્સ આપણે શું શું કરી શકીએ? તો નેક્સ્ટ પ્લીઝ. સૌથી પહેલા તો આપણે જેમ વાત કરી તેમ કે ધ કરેક્ટ એટીટ્યુડ, ઇન્ક્લુસિવ એટીટ્યુડ, કે ભાઈ કંઈ પણ આપણે સ્ટેપ્સ લેતા હોઈએ ઘરની અંદર કે કમ્યુનિટીની અંદર આ આઉટબ્રેકના રિસ્પોન્સમાં, તો એની અંદર દિવ્યાંગજનોનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. આપણે એમ કહીએ કે હા આ પગથિયા ચડીને આપણે જતા રહીશું, ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે દિવ્યાંગજન હોય તો એના માટે આપણે રેમ્પની પણ જરૂર છે. અને તે તો જાણે કે તંત્રનું કામ છે, પણ તેવી જ રીતે ઘરના પણ કંઈ પણ ડિસિઝન્સ હોય કે ક્યાંય પણ આપણે નક્કી કરતા હોઈએ, તો એમાં દિવ્યાંગજનોની જરૂરિયાતો પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. અને એમને એ લોકો આ બધા જ સેફટી પ્રિકોશન્સ લઈ શકે એ તો ખરું, પણ એના કરતાં વધારે અગત્યનું છે નોટ જસ્ટ કીપિંગ ધેમ સેફ બટ મેકિંગ ધેમ ફીલ ધેટ દે આર સેફ. તમે મા બાપ હશે તો એ લોકોને બાળકની ચિંતા તો હોય જ છે. દિવ્યાંગજન હોય તો પણ મા બાપ ક્યારે હાથ અદ્ધર નથી કરતા, પણ એવું ચોક્કસ થઈ શકે કે તું બેસી રહે, અમારે જે કરવાનું છે અમે કરીએ છીએ. એને માસ્ક પહેરાવડાવી દે, એને વારે વારે હાથ ધોવડાવી દે, એને બધાથી દૂર બેસાડી રાખે, પણ એ ભૂલી જાય એને કહેવાનું કે આ બધું કેમ કરી રહ્યા છે. એને કહેવાનું કે તું સેફ છે, તું ચિંતા ના કરીશ. સો ધીસ ઇઝ ધી ઇન્ક્લુસિવ એટીટ્યુડ, કે દિવ્યાંગજનોને માત્ર સેફ રાખવા કાફી નથી, પણ એમને એ ફીલ કરાવવું કાફી છે, જરૂરી છે કે તમે સેફ છો. એના માટે કામલી એમને ઇન્ક્લુડ કરવા પડે, એમને કહેવું પડે કે આ શું ચાલી રહ્યું છે. અને તેવી જ રીતે તંત્ર માટે પણ જે પણ આપણે ડિસિઝન્સ લેતા હોઈએ તેમાં દિવ્યાંગજન અથવા તો એમના કેરટેકર્સને સાથે રાખવા જરૂરી છે, કારણ કે એમની મુશ્કેલીઓ એ જ સૌથી વધારે સારી રીતે જાણી શકે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. કંઈ પણ વસ્તુ આપણે કરવી હોય તો ઇન્ફોર્મેશન ઇઝ કી. જાણકારી ન આપીએ તો વ્યક્તિ સમજી જ ન શકે ને એના આગળનું પછીનું પગલું કંઈ ન થઈ શકે. એટલે પ્રોવાઈડ ઓલ ધ બેસિક ઇન્ફોર્મેશન ટુ ઓલ ધ ડિસેબલ્ડ પીપલ ઇન અ વે ધેટ they અન્ડરસ્ટેન્ડ. હવે ઇન્ફોર્મેશન તો શું આપવાની, અત્યાર સુધીના સેમિનાર્સમાં તમને બધાએ કહ્યું હશે કે શું બેઝિક જાણકારી છે, આ કોરોના વસ્તુ શું છે, અને એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, અને એ થઈ જાય તો આપણે શું કરવું જોઈએ. એ બધું તો હું સમજુ છું કે આગળના સેશન્સમાં તમને કવર કરવામાં આવેલું જ છે. તો એ ઇન્ફોર્મેશન દિવ્યાંગજનોને પણ આપવી જરૂરી છે. પણ દિવ્યાંગજનોને ઇન્ફોર્મેશન આપવા માટે નેક્સ્ટ સ્લાઇડ. ઇફેક્ટિવ કમ્યુનિકેશનની ખૂબ જરૂર છે. કે સામાન્ય માણસોને તો તમે ટેલિવિઝનમાં પણ બોલી જાઓ કે આવા વેબિનારમાં પણ બોલી જાઓ તો એ લોકો સાંભળી લેશે અને દરેકને જીવ વાલો છે એટલે સમજી પણ જશે અને અમલમાં પણ મૂકશે. પણ દિવ્યાંગજનોને સમજાવવા માટે તમારે એવી ભાષામાં કહેવું પડે કે જે એ પોતે સમજી શકે. એટલે ડિપેન્ડિંગ અપોન ધ ડિસેબિલિટી, ધારો કે એક બહેરી વ્યક્તિ હોય તો એને તમારે સાઇન લેંગ્વેજથી, ભલે ફોર્મલ સાઇન લેંગ્વેજ આપણને ન ખબર હોય, પણ જે પણ ઈશારાથી સમજાવી શકીએ એ આપણે સમજાવવું જોઈએ.
તેવી રીતે અંધ વ્યક્તિ હોય તો એને સ્પષ્ટ ભાષામાં કોઈ પણ જોઈને સમજી જવાના એવા ઈશારા રાખ્યા વગર દરેક વસ્તુ ચોખ્ખી રીતે બોલી અને કહેવી જોઈએ. તેવી રીતે ધારો કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડેફિસિટ હોય તો એને તમે વધારે ડિટેલમાં ના સમજાવી શકો. એને તમારે માત્ર કહેવાનું હોય કે આ કરવાનું છે. એની સમજદારીની જે લેવલ હોય, જે ક્ષમતા હોય, એ એના લેવલ પર જઈ અને તમારે એને કહેવું પડે કે કંઈક તકલીફ છે અને આ કરવાનું છે. અને એના માટે ટેકનિક્સમાં આપણે જોઈશું, પણ રોલ મોડેલિંગ વાપરી શકો. કે જ્યારે સમજદારીની ક્ષમતા ઓછી હોય તો એ વ્યક્તિને ઇમિટેશનની ક્ષમતા ખૂબ હોય છે. એટલે તમે જેવું કરશો એવું એ કરી શકશે, એટલે એને કરીને બતાવવાનું. સો બેઝિકલી કમ્યુનિકેશન ઇફેક્ટિવ હોવું જોઈએ. આપણે જે કહીએ છીએ તે સામેની વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં, એ બહુ જ અગત્યનું છે. એટલે આમાં તમે એવું પણ કરી શકો કે કન્ફર્મ કરો કે જે કહ્યું તે સમજ્યા કે નહીં. આસ્ક ધેમ ટુ રિપીટ કે મેં કહ્યું તે બરાબર સમજ્યા હો તો બોલો. તો દેન દેટ કમ્પ્લીટ્સ ધ સર્કલ અને આપણને ખાતરી થઈ જાય કે તે સમજ્યા છે. નેક્સ્ટ પ્લીઝ. તો આ સિવાય એન્શ્યોર એક્સેસ ટુ ફેસિલિટી, કે ભાઈ આ લોકોને મેં કહ્યું તેમ ઘણી બધી ફેસિલિટીઝની જરૂર હોય છે. તો સરકાર જ્યારે કહે કે કમ્પ્લીટ લોકડાઉન છે 14 દિવસ માટે, તો મહેરબાની કરીને 14 દિવસનું જેમ ખાવા પીવાનું અને બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક કરો છો, તેવી જ રીતે તે લોકોની દવાઓનો કે દવા સિવાયના જે સાધનો હોય તે બધાનો પણ સ્ટોક કરી લો. એ લોકોને માટે સેનિટાઇઝેશનનું કે વધારે માસ્ક અને સેનિટાઇઝર ઇક્વિપમેન્ટની જરૂર પડતી હોય તો તે પણ સ્ટોક કરી લેવું ખૂબ જરૂરી છે. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. અચ્છા, હવે આ તો આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓને ધ્યાનમાં રાખી એમની, પણ હવે પછી એક્ટિવિટી. માણસને નોર્મલ ફીલ કરવા માટે એક રૂટીનની જરૂર છે. એમાં માત્ર જીવન જરૂરિયાત નહીં, પણ એક કંઈક મિનિંગફુલ એક્ટિવિટીની પણ જરૂર છે. ઘણા બધા રિસર્ચ એવું કહે છે કે કોણ સૌથી વધારે નોર્મલ ફીલ કરે છે, કે જે લોકો તે પોતાના દિવસ મિનિંગફુલ રીતે પસાર કર્યો એવું ફીલ કરે છે, they are mentally very strong અને less likely to succumb to these difficulties. તો દિવ્યાંગજનો પણ વ્યક્તિઓ જ છે અને જે આપણી જરૂરિયાત છે એમની પણ છે. તો એ લોકોને પણ કંઈક મિનિંગફુલ એક્ટિવિટી કે જે લોકો ઘરે રહીને કરી શકે એ એમને ગોઠવી આપે. કદાચ એ લોકો એમની જાતે ના કરી શકે તો આ જ બધી ટેકનિક્સને હું તમને રસ પડે તેવા જે રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ કે જે થોડા મોડિફાઈ કરીને મેં મૂક્યા છે તે હું તમને કહીને કહું કે કઈ કઈ ટેકનિક્સ આપણે વાપરી શકીએ. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. તો એક 15 વર્ષનો બાળક છે. બાળક એટલા માટે કે એને મોડરેટ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે અને એ સમજી નથી શકતો કે આ બધું શું ચાલી રહ્યું છે. અને એટલે એ એટલો બધો કન્ફ્યુઝનમાં, એટલો ગુસ્સામાં, અને રોજ એની મમ્મી એને મૂકવા જતી હતી એની જે સ્પેશિયલ સ્કૂલ હતી એમાં, એ બધું બંધ થઈ ગયું, સ્પેશિયલ સ્કૂલમાં જવાનું, અને એની સામે કોઈ જુએ નહીં. અને છેવટે એને એવું બન્યું કે એને અલ્ટિમેટલી અકળાઈને પોતાની મમ્મીનો ફોન, કારણ કે મમ્મી પછી આ લોકડાઉનના સમયમાં ખૂબ જ ફોનમાં વ્યસ્ત રહેતી હતી, અમુક વખત કામથી અને અમુક વખત સમય પસાર કરવાના હેતુથી ફોન ઉઠાઈ અને બાલ્કનીની બહાર ફેંકી દીધો. તો આવા સમયે મેં જેમ વાત કરી એમ કે 2-3 ટેકનિક્સ તમે વાપરી શકો. કે એક તો રોલ મોડેલિંગ. આ લોકોને તમે એક્સપ્લેન કરશો તો નહીં સમજી શકે, કારણ કે ભલે આ બાળક છે 15 વર્ષનું, પણ એની મેન્ટલ એજ
કદાચ 5-7 વર્ષની જ છે અને એ બાળકો મેન્ટલી કોગ્નિટિવલી ઇક્વિપ્ડ જ નથી હોતા કે એ સમજી શકે કે શું થઈ રહ્યું છે, એના માટે શું કરવાનું, ન કરો તો શું થાય, આ બધું એમની સમજથી પરે છે. તો બહુ જ સૌથી પહેલું રોલ મોડેલિંગ એ કરવાનું છે કે આપણે કામ રહેવા છે અને ખૂબ શાંતિથી એમને બતાવો અને ટૂંકા શબ્દોમાં, સમજણ પડે એવા શબ્દોમાં કે આ રીતે હાથ ધોવાના છે. આ રીતે એને એમ કહો કે તારા 2 હાથ તું પહોળા કર અને આખું સર્કલ ફરી જા, અને એ ફરી જાય ત્યારે તને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ અડવી ના જોઈએ. આ રીતે તારે રહેવાનું. ધીસ કુડ બી a રોલ મોડેલિંગ ઓફ સોશિયલ ડિસ્ટન્સિંગ. તો આ રીતે રોલ મોડેલિંગથી આપણે એમને બતાવી શકીએ કે શું કરવાનું છે. પછી નેક્સ્ટ આના જ બાળકોનું આપણે એક્સટેન્શન લઈએ તો નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ એ ડાઉન સિન્ડ્રોમ હોય કે બીજા કોઈ પણ ડિસેબિલિટીવાળા બાળકો અથવા તો બાળ માનસવાળા એડલ્ટ્સ, તો એ લોકોને તમે પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટથી આટલું આટલું તું કરશે તો તને ગમતું, ધારો કે ઘરની અંદર તો આપણે એ લોકોને સ્ટાર ના આપી શકીએ કે ભાઈ તને બહાર લઈ જઈશ અથવા તો તને આ હોટલમાં જમવા લઈ જઈશ, એ ન કરી શકાય આ સમયમાં. પણ આપણે એવું ચોક્કસ કરી શકીએ કે ભાઈ તો તને ગમતી આ વાનગી હું બનાવીને ખવડાવીશ જો તું આટલી વસ્તુ ફોલો કરીશ તો. ધીસ વુડ બી અપ્લાઇંગ ધી ટેકનિક ઓફ પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. નેક્સ્ટ પ્લીઝ. પછી એક તમને ઉદાહરણ આપું કે જે અમારી જ ઓપીડીમાં આવેલા કે અમારા જૂના પેશન્ટ જ હતા અને 45 વર્ષના ભાઈ હતા, એમને ક્રોનિક સ્કિઝોફ્રેનિયા હતું અને એમના સગા એકદમ ટેન્શનમાં ઇમરજન્સીમાં ફોન પર ફોન આવે કે એકદમ આઉટ ઓફ કંટ્રોલ જતો રહ્યો છે, ચપ્પુ હાથમાં લઈને ફરે છે, રિલેટિવ કોઈ નજીક જવા જાય તો પણ એને ચપ્પુ બતાવે છે અને અમને ખૂબ જ ડર લાગી રહ્યો છે અને અમને કંઈક મદદ કરો. તો પૂછ્યું કે શું થયું, તો જવાબ મળ્યો કે આ લોકડાઉનના ટેન્શનમાં અમે લોકો એની દવા છેલ્લા 15-20 દિવસથી ખલાસ થઈ ગઈ છે અને બંધ છે. સો ધીસ જસ્ટ ટેલ્સ અસ કે એમની તરફ એક દ્રષ્ટિ તો તમારે સતત રાખવી જ પડે અને વ્યવસ્થા કરી અને તમે જો એમની દવાઓ ચાલુ રાખો તો જે એમનું મેન્ટેનન્સ મેડિકેશન કે જેના ઉપર એ પ્રમાણમાં સારા 100% નોર્મલ કદાચ ન થઈ ગયા હોય પણ તમે એમને ઘરે સંભાળી શકો એ લેવલ પર તમે અને ડૉક્ટરોની ટીમે જે એમને પહોંચાડ્યા હોય તો એ લેવલ તમે જાળવી શકો. તો આ વસ્તુ ખૂબ જ તમે કાઉન્સિલર તરીકે રિલેટિવ્સને કહી શકો છો કે તમને તરત એમ લાગશે કે અત્યારે અગત્યનું નથી, એ તો બેસી રહે છે ને એને બેસી રહેવા દો, વધારે અગત્યની આ બીજી વસ્તુ છે પણ એ પછી ઇમરજન્સી થઈને બહાર આવશે. સો પ્લીઝ કન્ટિન્યુ ધ ઓનગોઈંગ કેર. નેક્સ્ટ પ્લીઝ. અચ્છા, પછી હવે 30 વર્ષના એક વ્યક્તિ છે જેને સેરેબ્રલ પાલ્સી છે પણ જેને આઈક્યુ નોર્મલ છે, જેને બધી જ સમજણ પડે છે, જે સાંભળી પણ શકે છે અને સમજી શકે છે પણ હલનચલન નથી કરી શકતા અને બોલી નથી શકતા. તો આવી વ્યક્તિ જુએ છે ટેલિવિઝન ઉપર, ન્યૂઝ બધા જ સાંભળે છે અને એને ખબર પડે છે શું ચાલે છે પણ પોતાની ખુરશીમાં માથું દબાઈ અને બેસી રહ્યો છે અને એને એમ થાય છે કે ઘરના લોકોને મારી કંઈ જ પડી નથી, મારી જિંદગી, હું દિવ્યાંગ છું એટલે, હું અક્ષમ છું એટલે, હું જાતે હરીફરી શકતો નથી એટલા માટે મારી જિંદગીની કોઈ જ કિંમત નથી અને હી ફીલ સો ડિપ્રેસ્ડ. એને વારે વારે રડવું આવે છે, એને કંઈ જ ખાવા પીવાનું મન નથી થતું, એને ઊંઘ નથી આવતી અને એક મુશ્કેલીમાંથી એ બીજી મુશ્કેલીમાં સપડાઈ જાય છે. તો આવા વ્યક્તિઓની સંભાળ લેવી, ઇટ ઇઝ સો સિમ્પલ ટુ બી એમ્પેથેટિક. ખાલી રિલેટિવ અથવા તો કાઉન્સેલર એની પાસે બેસીને એના લેવલ પર જઈ અને જો એમ કે કદાચ અમે સતત તારી સાથે વાત ના કરી શકીએ પણ તારી બધી જ જરૂરિયાતોનું અમને ધ્યાન છે, તને કેવું ફીલ થાય છે તે અમને ખબર છે, તારી લાઈફ પણ અમારા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, બધા જ સેફ્ટી
પ્રિકોશન્સ તને પણ આપીશું એ અમારા ધ્યાનમાં જ છે. અને પ્લીઝ રિલેક્સ, મેક ધેટ પર્સન ફીલ સેફ. એને બોલવાનો મોકો આપો, એને જે ફીલ થાય છે એ વ્યક્ત કરવાનો મોકો આપો, તો આગ અને જમીનનો ફરક પડી જાય. એની જે મૂળ ડિસેબિલિટી હોય તેની ઉપર બીજી કોઈ જ તકલીફ ન થાય. નેક્સ્ટ પ્લીઝ. તેવી જ રીતે સપોર્ટિવ કાઉન્સેલિંગ. ઘણી બધી વખત આ લોકોને ખૂબ જ એન્ઝાયટી થાય, ખૂબ જ પેનિક થાય અને એમ થાય કે અમને કંઈ થશે તો અમે તો મરી જ જવાના છીએ. તો આવા વખતે સપોર્ટિવ કાઉન્સેલિંગ વાપરી અને આપણે ઘણું બધું કરી શકીએ કે ભાઈ અમને ખબર છે અને વી વિલ ઓલવેઝ ડુ ધ નીડફુલ, બી રિલેક્સ્ડ. અચ્છા, આ સિવાય જે વાત થઈ તેમ એ લોકોની લેંગ્વેજ વાપરી અને એમને કહેવાનું, એમના લેવલ પર જઈ અને એમની સાથે વાત કરવાની. એ સિવાય લાયઝનિંગ, બીકમ અ બ્રિજ. એવી અમારે એક રિફર કરવામાં આવ્યું પેશન્ટના પેરેન્ટ્સ, પેશન્ટને થેલિસીમિયા અને એના પેરેન્ટ્સ ખૂબ જ એન્શિયસ કે અમારા બાળકને તો આના વગર મરી જશે, બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ દર 15 દિવસે નહીં કરી શકીએ તો એટલું બધું સરળ હતું કે રેડ ક્રોસ એકચ્યુઅલી એમણે આ બ્લડ ટ્રાન્સફ્યુઝનની સેવાઓ ચાલુ જ રાખી છે. એટલું નહીં પણ વગર કોસ્ટે ચાલુ રાખેલી છે. એમને ત્યાં ટેસ્ટિંગ અને બ્લડ ટ્રાન્સફ્યુઝન બધું જ વિના મૂલ્યે થઈ શકે છે. તો કાઉન્સિલરનો રોલ એટલો જ હતો કે એ બંનેને ભેગા કરી આપે, એ બંનેની વચ્ચે એક બ્રિજ બની જાય. તો અને ધ પેરેન્ટ્સ વર સો હેપી કે એમની મુશ્કેલી જે દિવ્યાંગજનની હતી તે ટોટલી એક બહુ જ નાની 5 મિનિટનો સમય આપવાથી એ વસ્તુ સોલ્વ થઈ ગઈ. અને આ ક્યારે કરી શકીએ કે જ્યારે આપણે ખબર રાખીએ. તો એઝ કાઉન્સિલર્સ ઓર એઝ હેલ્થ કેર પ્રોવાઇડર્સ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કીપ અવર નોલેજ અપડેટેડ. આપણે ક્યારે પણ કોઈની પણ સાથે કોન્ફિડન્સથી કાઉન્સેલિંગ કરવું હોય, કોન્ફિડન્સથી વાત કરવી હોય, તો બહુ જરૂરી છે કે આપણું પોતાનું નોલેજ આપણે અપડેટેડ રાખીએ. અને આપણને ખબર હોય અને એક દ્રઢતાથી ખબર હોય આમ જ છે અને આમ જ કરવાનું છે, તો આપણે એ લોકોને પણ આપણું જ્ઞાન પણ આપી શકીએ અને આપણી માહિતી પણ આપી શકીએ. ખોટી માહિતી આપવાથી આપણે એ લોકોને ઓલમાંથી ચૂલમાં નાખી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. એક નજર ડિમેન્શિયા. ડિમેન્શિયા એટલે તમે જાણો છો કે એવી વ્યક્તિઓ કે જે ઉંમર સાથે 65-70 વર્ષની ઉંમરે પોતાની મેમરી ધીમે ધીમે ખોઈ બેસે છે અને મેમરી સાથે પછી ધીમે ધીમે બધા એક્ઝિક્યુશનના, જજમેન્ટના એ બધા ફંક્શન્સ પણ એના જતા રહે છે. પણ મેઇન વસ્તુ એનો પ્રોબ્લેમ હોય છે મેમરીનો. તમે હમણાં જ કહો કે હાથ ધોવાના છે પણ એ તો પછી ભૂલી જાય અને પોતે જ્યાં બેઠા હોય ત્યાં બેસી રહે. તો આવા વ્યક્તિઓ માટે એ લોકોના કાઉન્સેલિંગમાં તમે એવું કહી શકો કે ફેમિલી મેમ્બર્સ મોટા કાગળ ઉપર મોટા અક્ષરે, કારણ કે એ લોકો ઉંમરલાયક હોય છે, એ લોકોને ચશ્મા પણ હોઈ શકે, તો મોટા અક્ષરે બ્લોક લેટર્સમાં જો એ લોકો લખી દે કે હાથ દર 2 કલાકે ધોવા ફોર એક્ઝામ્પલ, અને એની બાજુમાં મોટી ઘડિયાળ કે જેના આંકડા પણ એ લોકો ખાટલા પર બેસી જોઈ શકે. આ બંને વસ્તુ જો લટકાવી દેવામાં આવે તો હું સમજુ છું અને એવું જોયું પણ છે કે એટલો બધો ફરક પડે. એ લોકોને એક તમે સ્ટેટિસ્ટિકલ એમ કહી દો કે 2 કલાક, એટલે એમને એક સમજ પડે. કોઈ પણ આપણે ઇન્સ્ટ્રક્શન જો વેગ આપીએ કે જલ્દી જલ્દી હાથ ધોવાના, તો એ લોકોને એટલી અસર નથી થતી. પણ જો એક સ્પષ્ટ માર્ગદર્શન આપો કે 2 કલાકે ધોવાના, અથવા તો તમે એમ કહી શકો કે હાથ યુઝ કરો એટલી વખત ધોવાના, વોટ એવર ઇઝ ફિઝિબલ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન, એવી સ્પષ્ટ એક નિર્દેશન આપતું પ્લેકાર્ડ અને એની બાજુમાં મોટા કાંટાવાળી ઘડિયાળ, તો આ પ્રશ્નનો ઘણા બધા અંશે આપણે ઉકેલ લાવી શકીએ. અચ્છા, નેક્સ્ટ પ્લીઝ. હવે આટલું બધું તો આમાંથી ઘણું બધું કેરટેકર્સ જ કરવું પડે. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અચ્છા, તો એન્વાયરમેન્ટલ મોડિફિકેશન પણ જે આપણે કરવા પડે એ કરીએ, વાત થઈ ગઈ. નેક્સ્ટ પ્લીઝ. આ બધું જ કેરટેકર્સે જો કરવાનું હોય, કેરટેકર્સે પોતાનું પણ તો ધ્યાન રાખવું પડે. તો એમને ચોક્કસથી કહો કે તમે પોતે સ્વસ્થ નહીં હો તો તમારા દિવ્યાંગજનોનું તમે રાખી શકો. તમારું સાર સંભાળ લેવામાં સહેજ પણ ગિલ્ટ આવવાની જરૂર નથી. જે પોતાની ઇમ્યુનિટી માટે
પોતાની મેન્ટલ હેલ્થ માટે કરવાનું છે તે બધું જ તમે કરો. સેફટી પ્રિકોશન્સ પણ લો, વ્યવસ્થિત ખાઓ પીઓ, પોતાની જાતને હાઇડ્રેટેડ રાખો, ડીપ બ્રીધિંગ કે જે પણ તમે પ્રાણાયામ મેડિટેશન જેમાં પણ વિશ્વાસ રાખો છો એ તમે પણ કરો. અને એક્સરસાઇઝ એ પણ ખૂબ જ એક સારી વસ્તુ છે. તમે અને તમારા દિવ્યાંગજન સાથે દિવસમાં અડધો કલાક કંઈક પ્રકારની એક્સરસાઇઝ કરો તો પણ ખૂબ ફાયદો થશે. પણ પોતાનું ધ્યાન ચોક્કસથી રાખો. અને બીજું રિલેટિવ્સ માટે એ પણ છે કે તૈયારી, આપણે હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આ બીમારી કોઈને ના થાય અને બને તેટલી ઝડપથી પોતાની ચાદર સંકેલીને આ વિશ્વમાંથી વિદાય લે. પણ we can pray for the best, we can hope for the best. We have to be prepared. We have to be prepared for the worst. So, pray for the best, hope for the best, but બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ. મને એવું લખાવીને આવ્યો છે મેસેજ કે અવાજ નથી આવતો, તો લેટ મી ટ્રાય ધી હેડફોન્સ. હવે વધારે સારો અવાજ આવે છે? કેન ડોક્ટર સૂરજ ટેલ મી ઇઝ ધીસ બેટર? Yes, ma'am. Yes. Now it is better. ઓકે ઓકે, સારું. તો વાત એ ચાલતી હતી કે આપણે પ્રાર્થના કરી શકીએ કે કોઈને કોવિડ ન થાય, આપણે એવી આશા રાખી શકીએ. પણ વી હેવ ટુ પ્રિપેર ફોર ધ વર્સ્ટ, કે થઈ જાય તો શું એ વસ્તુ માટેની તૈયારી રાખવી પડે. આપણા દિવ્યાંગજનને જો થાય તો આપણે શું કરવાનું છે એ પ્લાન ઓફ એક્શન, એક તૈયારી રાખવાની. તેવી જ રીતે જો આપણને થઈ જાય તો આપણા દિવ્યાંગજનની કોણ સાર સંભાળ લેશે તેની પણ વ્યવસ્થા કરી રાખવી જરૂરી હોય છે. કન્ટિન્યુએશન ઓફ કેર. તો this is the preparedness, કે hope for the best but prepare for the worst. અને રિલેટિવ્સ નેક્સ્ટ પ્લીઝ. આ બધું જ કરવામાં ડુ નોટ ફર્ગેટ ટુ લીવ યોર ઓન લાઈફ. 100% આપણા દિવ્યાંગજનોની આપણે બધી જ સાર સંભાળ શક્ય હોય એટલી લેવાની છે, પણ આપણી આખી જિંદગી એમાં હોમી દેવાની નથી. તમારી પોતાની જિંદગીનો દિવ્યાંગજનની સાર સંભાળ એ એક અગત્યનો મિનિંગ છે, પણ એકલો એ જ મિનિંગ નથી. તમારી જિંદગીમાં બીજી પણ મિનિંગફુલ વસ્તુઓ, એક્ટિવિટીઝ, પ્રોફેશન હોવું ખૂબ જરૂરી છે. એટલે એને તમે બિલકુલ ભૂલી જશો નહીં, એ ચાલુ જ રાખજો. નેક્સ્ટ પ્લીઝ. હવે એઝ કાઉન્સેલર્સ તમને કહેવાનું કે આટલું કરશો તો તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઘણી બધી સમસ્યાઓનો હલ તમે લાવી શકશો. રિલેટિવ્સ જે પણ કંઈ પૂછતા હોય, દિવ્યાંગજનની જે પણ કંઈ મુશ્કેલીઓ હોય, જે આપણે જોઈ, આઈ હોપ કે તમને થોડા ઘણા અંશે સંભળાઈ હોય, તો એ મુશ્કેલીઓનો તમે ઉકેલ આપી શકશો. પાર્શિયલ ઉકેલ આપી શકશો, અથવા તો ઘણા કેસીસમાં કમ્પ્લીટ ઉકેલ આપી શકશો, અથવા તો અમુક કેસીસમાં અમુક વસ્તુઓને એક્સેપ્ટ કરવાની સલાહ પણ તમે આપી શકશો. પણ છતાં પણ ગ્રાઉન્ડ લેવલ પર કમ્યુનિટીમાં અથવા તો કોવિડ હોસ્પિટલોમાં એવી પરિસ્થિતિઓ તો ચોક્કસ આવશે કે જ્યારે પેશન્ટને ખૂબ એન્ઝાયટી હોય, ખૂબ પેનિક હોય, એટલી બધી ધ્રુજારી, એટલા બધા ધબકારા વધી જતા હોય, એટલું બધું ટેન્શન થઈ જતું હોય કે વિચાર જ બદલાય નહીં, ઊંઘ ના આવતી હોય, અથવા તો સાયકોટિક બ્રેકડાઉન હોય, અથવા તો ઘણીવાર અમે જોયું છે કે આલ્કોહોલ અથવા તો બીજું કંઈ વ્યસન હોય, એવા દર્દીઓ દાખલ થઈ જાય કોવિડ માટે ને પછી એના વિથડ્રોઅલ સિમ્ટમ્સ આવે, અથવા સાયકોટિક બ્રેકડાઉન થઈ જાય, સુસાઇડલ આઈડિયાઝ હોય. આવી કંઈ પણ વસ્તુ એવી લાગે કે જેને તમે માત્ર કાઉન્સિલિંગથી હેલ્પ કરી શકો એમ નથી. તમને એમ લાગે છે કે આમાં કાઉન્સિલિંગ કરતાં પણ વધારે ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજીસની, દવા ઇન્જેક્શનની કે એડમિશનની જરૂર છે, તો એવા બધા જ દિવ્યાંગજનોને વિના વિલંબે સાયકિયાટ્રિસ્ટ, કોઈ પણ સાયકિયાટ્રિસ્ટ, આપણે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં હોઈએ તો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સાયકિયાટ્રી ડિપાર્ટમેન્ટ, મેન્ટલ હોસ્પિટલો, કે ઇવન પેશન્ટને પ્રાઇવેટની કેર ચાલુ હોય તો એ લોકોને રિફર કરી દેવા જોઈએ. એમાં જરા પણ વિલંબ કરવો જોઈએ નહીં. નેક્સ્ટ પ્લીઝ. સો આપણા પ્રેઝન્ટેશનના એન્ડ તરફ આપણે જઈ રહ્યા છીએ, અને એવા વખતે ખૂબ અગત્યના જે 2-4 ટેક હોમ મેસેજીસ છે તે હું આપની સમક્ષ રિપીટ કરી દઉં. કે પહેલું વસ્તુ તો છે કે ઇન્ફોર્મેશન ઇઝ કી.
અને જાણકારી તમે ગમે તે રીતે ડિસેબલ્ડ વ્યક્તિ સુધી પહોંચાડો, એ લોકોને સમજ પડી છે એ કન્ફર્મ કરો, અને તો જ એ આ સિચ્યુએશનનો પોતાની બેસ્ટ રીતે, પોતાની બેસ્ટ કેપેસિટી પ્રમાણે એ સામનો કરી શકશે. આના માટે રેપિડ અને ઇફેક્ટિવ કમ્યુનિકેશન ખૂબ જરૂરી છે. બીજો ટેક હોમ મેસેજ છે કે સપ્લાઈઝ, જનરલ સપ્લાઈઝ અને દર્દીઓ માટેના મેડિકલ અને એસિસ્ટિવ સપ્લાઈઝ ઇનફ ક્વોન્ટિટીમાં છે તેનું ધ્યાન રાખો. ત્રીજી વસ્તુ કે સપોર્ટ ટુ બી પ્રોવાઇડેડ ટુ એક્સરસાઇઝ ઓલ સેફ્ટી પ્રિકોશન્સ. એ લોકો જ્યાં જ્યાં એમને મદદની જરૂર હોય આ સેફ્ટી પ્રિકોશન્સમાં તે ધીરજથી આપો અને સાતત્યથી આપો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ક્વોરન્ટાઇન અને લોકડાઉનમાં એમને મિનિંગફુલ એક્ટિવિટીઝ ગોઠવી આપો તો એ સરળતાથી અને કોઓપરેશનથી આ સમય પસાર કરી શકશે. સો thank you very much for the patient listening. Thank you again SIHFW, GSEX અને UNICEF for giving me this opportunity. I am sorry કે કદાચ તમને સાઉન્ડના પ્રોબ્લેમ્સ થયા હોય તો આઈ એમ રિયલી સોરી ફોર દેટ. હવે જો વધારે સારું હોય તો મે બી તમને જે પણ મુશ્કેલીઓ હોય, આઈ મીન કન્ફ્યુઝન હોય કે ડાઉટ હોય તો એ તમે ક્વેશ્ચન આન્સર સેશન્સમાં આઈ કેન એડ્રેસ ધેમ. Thank you very much, ma'am, for excellent presentation on psychological support for Divyangjan and their families. મેડમે જેમ શરૂઆતમાં જ વાત કરી કે આપણે કઈ રીતે વ્યક્તિને સંબોધીએ છીએ એના ઉપર આપણા કોમ્યુનિકેશનનો અને સામેના રિસ્પોન્સનો ખૂબ જ આધાર રાખે છે. જેમ આપણે શરૂઆતમાં દિવ્યાંગજનો માટેનો વર્ડ વાપરતા હતા વિકલાંગ, તો વિકલાંગ કહેવાને બદલે કોઈ દિવ્ય અંગ છે એ રીતે આપણે સંબોધીએ તો એ લોકોમાં પણ એક પોઝિટિવ રિસ્પોન્સ અથવા તો પોઝિટિવ એટીટ્યુડ આપણને જોવા મળે. તો ખાસ કરીને આગળના સેશનમાં પણ આપણે એવું ઘણા સાયકેટ્રિસ્ટ મિત્રોએ એવું જણાવેલું કે કોરોના પોઝિટિવ દર્દી એ રીતે સંબોધવાને બદલે COVID-19થી અસર થયેલો વ્યક્તિ એ રીતે આપણે સંબોધીએ તો એનાથી ઘણો ફેર પડી શકે છે. તો ખૂબ ખૂબ આભાર મેડમ, આપે ખૂબ જ સરળ ભાષામાં અને શાલીન ભાષામાં જે અમારા કાઉન્સિલર મિત્રોને સમજાવ્યું એ એમને ખરેખર માર્ગદર્શન મળ્યું હશે. અને હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન તરફ આગળ વધીએ. તો કાઉન્સિલર મિત્રોને વિનંતી છે કે આપના જો કોઈ પણ પ્રશ્ન હોય એ ક્વેશ્ચન આન્સર બોક્સમાં ટાઈપ કરે, જેથી કરીને આપણે મેડમ પાસેથી એમનો આન્સર મેળવી શકીએ. હું મારી સ્ક્રીન શેર કરી રહ્યો છું જેથી કરીને મેડમ પણ કયા કયા ક્વેશ્ચન્સ આવે છે એ જોઈ શકે. Dr. Meenakshi Karan, madam, this is Dr. Rajesh Kumar. I would like to extend my heartiest congratulations to you for a wonderful presentation. You covered all the topics so beautifully. We want to express our deep sense of gratitude to you for that. And I'm very happy that you made a mention of a particular subset of Divyangs, those people who have thalassemia, because it happens to be World Thalassemia Day today. And we, besides GSACS, we are also looking after the 160 plus blood banks of Gujarat as the Gujarat State Council for Blood Transfusion. And there things have been ensured that even in the lockdown period, the children with thalassemia get adequate amount of blood and blood components. Thank you very much to you and all the participants for the wonderful session. Thank you so much. Thank you so much for the comment, and it is really heartening. મેં જેમ વાત કરી એમ, in this time of difficulty everybody is trying to do their best, something that they can do for the community. So that is a wonderful thing. થેન્ક યુ સર ફોર કોમેન્ટ એન્ડ થેન્ક યુ મેડમ. હવે આપણે જે ક્વેશ્ચન્સ આવી રહ્યા છે એમનો હું વન બાય વન ક્વેશ્ચન્સ લઈ રહ્યો છું. તો એક પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ રીઝન ફોર ડિસલેક્સિયા એન્ડ વોટ કુડ બી ધ ટ્રીટમેન્ટ?
ડિસ્લેક્સિયા એ મને એવું લાગે છે કે જે ઇંગ્લિશમાં પૂછાયો હોય તો હું ઇંગ્લિશમાં જવાબ આપું અને સવાલ જો ગુજરાતીમાં પૂછાયો હોય તો ગુજરાતીમાં આપું કે જેથી પૂછનાર વ્યક્તિ સમજી શકે. સો ડિસ્લેક્સિયા ઇઝ અ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર અને જેવી રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે એમાં ઇટ ઇઝ ઓલ્સો અ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર. એમાં બધી જ ક્ષેત્રમાં all the spheres of intelligence of brain are affected in intellectual disability, whereas dyslexia, or now it is called specific learning disability, emma only one specific aspect is disturbed. There is no particular cause that has been detected for dyslexia. It is a developmental disorder, and just as in id we cannot pinpoint, but many factors like intranatal problems or genetic problems and so many theories when there is no exact reason have been put forward, but there is nothing like you can connect that because of this reason this person has dyslexia. I hope that answers your question. યસ મેમ. અન્ય એક પ્રશ્ન છે, દેસાઈ વર્ષાબેન પૂછે છે કે દિવ્યાંગ હોય જે વ્યક્તિ બોલી નથી શકતા કે સાંભળી પણ નથી શકતા એમનું કાઉન્સેલિંગ સારામાં સારી રીતે કેવી રીતે કરી શકાય? ફરીથી કહેજો, મારે કોલ આવી ગયો તો ના સંભળાયું. જે વ્યક્તિ બોલી સાંભળી નથી શકતા પછી શું કહ્યું? જે વ્યક્તિઓ બોલી નથી શકતા કે સાંભળી પણ નથી શકતા એમનું કાઉન્સેલિંગ સારામાં સારી રીતે કેવી રીતે કરી શકાય? તો એ લોકો જોઈ શકે છે, કરેક્ટ? તો સૌથી પહેલી વસ્તુ તો નજર મિલાવો, આઈ કોન્ટેક્ટ ડેવલપ કરો કે જેથી તમને ખબર પડે કે તમે ને એ એક પ્લેટફોર્મ પર છો. અને પછી તમે સાઇન લેંગ્વેજથી બોલી અને સાંભળી નથી શકતા પણ દે આર બ્લેસ્ડ વિથ અ વિઝન, આંખોથી એ લોકો જોઈ શકે છે. અને બીજું કહું કે એ લોકોની આંખો ઘણી શાર્પ હોય. ભગવાન જ્યારે એક ફેકલ્ટી ના આપે ત્યારે બીજી ફેકલ્ટીઝ કોમ્પેન્સેટરીલી થોડીક શાર્પ આપે છે. તો તમે બોલશો, બોલતા બોલતા એમને જો ઈશારાથી સમજાવશો તો એ તમારા હોઠના ફફડાટ ઉપરથી અને તમારા ઈશારા ઉપરથી એ સમજી જશે કે શું કહેવા માંગો છો. અને પછી એક તમે એમને ટેવ પાડો કે ઊભા રહી અને એમને પૂછો કે શું કીધું મેં. આસ્ક ધેટ પર્સન ટુ કાઇન્ડ ઓફ જેસ્ટિક્યુલેટ કે આ કીધું અથવા તો બતાવ મેં શું કીધું. આ એક જો રોજ આવું કરશો ને થોડુંક બોલીને તો એને ખબર પડશે કે મારે કહેવાનું કે હું શું સમજ્યો. તો ધીસ ઇઝ હાઉ. આમાં તમે એક નજર મિલાવો અને એના વિઝનનો ઉપયોગ કરો અને એ વિઝનમાં પછી એવું હોય તો કરીને બતાડો કે આ કરવાનું છે, 4 વાર કરવાનું છે કે આ એવી રીતે ઈશારાથી. આપણે એના માટે ફોર્મલ સાઇન લેંગ્વેજ ની ટ્રેનિંગ લેવાની જરૂર નથી. આપણું પોતાનું માણસ હશે તો એ આપણા ઈશારા આપણી રીત સમજશે જ અને પછી એને કરીને બતાવો. યસ ઓકે, મેમ. એની હા, યસ. મેમને જે આન્સર આપ્યો એ બહુ જ સરસ છે. અને એમાં જેમ મેડમે કહ્યું કે જેમની એક સેન્સ કદાચ ઓછી હોય તો એની બીજી સેન્સ કદાચ વધારે હોઈ શકે છે. આપણને ખ્યાલ હશે, હું ગામડાના બેકગ્રાઉન્ડમાંથી આવું છું તો ઘણી જગ્યાએ આપણે જોયું હશે કે જે લોકો જન્મથી અંધ છે, કન્જેનાઇટલી બ્લાઇન્ડ છે, એ લોકોને સારું હાર્મોનિયમ વગાડતા આવડતું હોય છે, જેને આપણે સુરદાસ કહીએ છીએ. તો એક ઇન્દ્રિય, હા મેમ. ના ના પ્લીઝ. હા, તો જેમ મેડમે કહ્યું એ રીતે આપણે વધારામાં વધારે સારી રીતે કાઉન્સેલિંગ કરી શકીએ એમની બીજી સેન્સનો ઉપયોગ કરીને. બીજો પ્રશ્ન, મેમ ઘણા બધા કોમ્પ્લિમેન્ટ્સ આવે છે ખૂબ જ સારા પ્રેઝન્ટેશન બદલ. થેન્ક યુ સો મચ. મમતા ગોસ્વામીનો પ્રશ્ન છે, ડિલે માઇલસ્ટોન વાળા જે ચાઇલ્ડ છે એ કોઈ દિવસ સારા થઈ શકે? ડિલેડ માઇલસ્ટોન્સ એમાં એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, એના અમુક કારણો એવા છે કે જેમાં એ રિવર્સિબલ હોય છે. પણ એ જો ખૂબ વહેલી સારવાર, નિદાન અને સારવાર થાય તો
દાખલા તરીકે ક્રેટિનિઝમ અથવા હાઇપોથાઇરોઇડિઝમ અથવા તો અર્લી CNS ઇન્ફેક્શન, તો એ જો એનું તાત્કાલિક નિદાન થાય, ખૂબ નાનું હોય બાળક ત્યારે જ, અને એની સારવાર આપવામાં આવે, ધારો કે થાઇરોઇડ સપ્લિમેન્ટ આપવામાં આવે, તો એને મેન્ટલ રિટાર્ડેશન અથવા તો ડિલેડ માઇલસ્ટોન્સ અથવા તો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અટકી શકે છે. પણ જો એક વખત થઈ જાય, બાળક મોટું થઈ જાય, એનું બ્રેન ડેવલપમેન્ટનું સામાન્ય આપણે કહીએ છીએ કે 15-17 વર્ષ સુધી ડેવલપ થાય, તો એક વખત એ એજ પર પહોંચી જાય તો પછી ડિલેડ માઇલસ્ટોન્સનો કોઈ ઇલાજ હોતો નથી. એઝ સચ કે આપણે રિવર્સ કરી શકીએ. હા, એની જેટલી પણ ક્ષમતા હોય એને આપણે ટ્રેનિંગથી મેક્સિમમ કેપેસિટી યુટિલાઇઝેશન કરી શકીએ છીએ. અન્ય એક પ્રશ્ન છે જયેશ સોલંકીનો. એવો પૂછે છે કે વધુ પડતું બંધન એટલે કે લોકડાઉન માનસિક સ્થિતિને ક્યાં સુધી બગાડી શકે? એવું છે કે પરિસ્થિતિ કઈ આવે છે એ આપણા હાથમાં હોતું નથી, પણ પરિસ્થિતિને રિસ્પોન્સ શું આપવો એ ચોક્કસ રીતે આપણા હાથમાં છે. એટલે લોકડાઉન આપણી સરકારે આપણા સારા માટે એક પગલા તરીકે જાહેર કરેલું છે. હવે આપણા પર્સનલ ઓપિનિયન ગમે તે હોય કે આ લોકડાઉન સારું છે અથવા નથી સારું, ઇટ કેન બી એનીથિંગ, કારણ કે દરેક માણસ એક સરખું ના જ વિચારે. દેટ ઇઝ ફાઇન. પણ એ જ્યારે સરકાર તરફથી લાદવામાં આવ્યું છે તો એ કેમ આવ્યું છે અથવા તો ખોટું છે અને એના વિશે નેગેટિવ થવું, આ એક રિસ્પોન્સ હોઈ શકે. ત્યારે બીજો રિસ્પોન્સ એવો હોઈ શકે કે ભાઈ હું ભલે માનું કે આ ખોટું છે, આનાથી અર્થતંત્રને નુકસાન થશે, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા, પણ આ મારી ઉપર સરકારે લાદ્યું છે માટે મારે ફોલો તો કરવાનું જ છે. તો હું કઈ રીતે સારામાં સારી રીતે એને ફોલો કરી શકું? એક આ વાત થઈ અભિગમની. આ અભિગમ હશે તો લોકડાઉન તમારી મેન્ટલ હેલ્થને બહુ નહીં બગાડી શકે. અચ્છા, ત્યાર પછી તો જે સ્ટેપ્સ આપણે કયા દિવ્યાંગજનો માટે, એ જ સ્ટેપ્સ આપણે નોર્મલ માણસો માટે પણ અપ્લાય કરવાના છે. કે એક તો બેઝિક નેસેસિટીઝ, એ આપણી દરેક વ્યક્તિઓની સૌથી પહેલા આપણી ઊંઘ અને ભૂખ નહીં સંતોષાયેલી હોય તો આપણે બીજી એક્ટિવિટીઝ નહીં કરી શકીએ, એટલે એની વ્યવસ્થા કરો. સેકન્ડ નીડ, અમારે અબ્રાહમ માસ્લો જેમ કે છે હાયરકી ઓફ નીડ્સમાં, કે સેકન્ડ નીડ આપણી સેફટીની છે, તો આપણે કોરોનાથી બચવા માટે જે વસ્તુ આપણે કરવી પડે છે તે કરવી છે. ઓકે, પછી થર્ડ નીડ છે મિનિંગફુલ એક્ટિવિટી. તમારા દિવસને મિનિંગફુલ એક્ટિવિટીઝથી ભરો. એક પ્રકારનું શેડ્યુલ રાખો કે રોજ આ સમયે આ કરીશ, આ સમયે આ કરીશ, અને દેટ શુડ બી મિનિંગફુલ ટુ યુ પર્સનલી. આટલું જ ખાલી કરશો તો લોકડાઉન મેન્ટલ હેલ્થને બહુ નહીં બગાડી શકે. અને એના બદલે જો નેગેટિવલી લેશો તો લોકડાઉનમાં છેક છેલ્લે સુધીની નેગેટિવ મેન્ટલ હેલ્થ ઇમ્પેક્ટ આવી શકે છે. નોટ જસ્ટ એન્ઝાઇટી એન્ડ પેનિક, બટ વન કેન ફેસ સાયકોટિક બ્રેકડાઉન એઝ વેલ. સો ઇટ ડિપેન્ડ્સ કે પરિસ્થિતિને તમે કઈ રીતે રિસ્પોન્સ આપો છો. એન્ટાયરલી યુ. હા, અન્ય એક પ્રશ્ન છે ચિરાગ પરમાર પૂછે છે, એની સ્પેશિયલ કાઉન્સેલિંગ કી પોઈન્ટ્સ ફોર સિવિયર એન્ડ profound level disabled person and caretakers? હા, એટલે સિવિયર અને પ્રોફાઉન્ડ લેવલ જો ડિસેબિલિટી હોય તો તમારે મેક્સિમમ કાઉન્સેલિંગ એના કેરટેકરનું મેમ, કરવું પડે. આપનો અવાજ થોડો સ્લો આવે છે. ઓકે, ઇઝ ધીસ બેટર? Yeah, now it is better. ઓકે, એટલે સિવિયર અને પ્રોફાઉન્ડ લેવલની ડિસેબિલિટી હોય તો એ જો ફિઝિકલ હોય તો આપણે જેમ કહ્યું એમ કે મેન્ટલી જો પેશન્ટ સાઉન્ડ હોય, ધારો કે આપણે સ્ટીફન હોકિંગ્સનું એક્ઝામ્પલ લઈએ તો એમની ડિસેબિલિટી 90% ઉપરની હતી, પણ એમની મેન્ટલ ડિસેબિલિટી કોઈ નહોતી. એટલે એવી જો ફિઝિકલ એકલી ડિસેબિલિટી હોય તો ચોક્કસથી એ વ્યક્તિને પણ સમજાવી અને બધું જ અમલમાં મૂકવું જોઈએ, કાઉન્સેલિંગ પૂરેપૂરું કરવું જોઈએ. પણ જો માનસિક ડિસેબિલિટી, ધારો કે આઈક્યુ એનો ઓછો હોય, સમજી શકે એમ ના હોય, તો પછી બધું જ કાઉન્સેલિંગ તમારે કેરટેકર્સનું કરવું. કારણ કે પેશન્ટને તો તમારે એટલું જ કહેવું પડે કે આ કરવાનું છે, દેટ્સ ઇટ. ક્યાં તો કરાવડાવવું પડે, ક્યાં તો એમને કહેવું પડે કે કરો, જે ડિસેબિલિટી હોય એ પ્રમાણે
અને એમને જે સમજી શકે એમ ન હોય એને સમજાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. બરાબર? એના કેરટેકર્સનું ફૂલ કાઉન્સેલિંગ કરવું જોઈએ. એની અધર ક્વેશ્ચન? હા, નેક્સ્ટ ક્વેશ્ચન છે સુચિત ચૌહાણનો. એ પૂછે છે કે સિકલ સેલ ડિસીઝના પેશન્ટ હોય એમની ઇમ્યુનિટી પાવર ઓછો હોય છે, તો એમનું કોરોના માટે કાઉન્સેલિંગ કઈ રીતે કરવું? એમનું કોરોના માટે જે પણ રૂટીન કાઉન્સેલિંગ છે એના સિવાય બે વસ્તુનું એ લોકોએ વધારે ધ્યાન રાખવું જોઈએ કે એક તો પોતાની ઇમ્યુનિટી બરકરાર રાખવી, કે જે આપણને ખબર છે એવા રસ્તા એટલા જ છે કે એડિક્વેટ ન્યુટ્રિશન, હાઇડ્રેશન, સ્લીપ અને હેપી એટીટ્યુડ. અને બીજું કે વધારે સેફટી પ્રિકોશન, માસ્ક એકના બદલે બે પહેરી રાખે ફોર એક્ઝામ્પલ. તો આ બે રીતે પોતાની ઇમ્યુનિટી એક તો મેન્ટેન કરે અને વધારે ને વધારે સેફ રહે. એની અધર ક્વેશ્ચન્સ? હેલો. હેલો, હેલો, હેલો. હેલો. મેડમને અનમ્યુટ કરવા પડશે. હેલો, હા. Can we move to next question, ma'am? હા, પ્લીઝ પ્લીઝ. સ્નેહલ મેકવાન તરફથી ક્વેશ્ચન છે. ડિસેબલ પર્સનને ટ્રાવેલિંગમાં જે ડિફિકલ્ટી પડતી હોય એને રિગાર્ડિંગ કાઉન્સેલિંગ કઈ રીતે કરવું? Ma'am, you are not audible. Am I audible, ma'am? Hello. હા. હા. Yes, you are able to. Am I audible? No, ma'am. Please Hello. unmute you, ma'am. મેમ અહીંયા તો આપ મ્યુટ છો એવું દેખાડે છે. આપને ત્યાંથી અનમ્યુટ કરવું પડશે. Okay, give me 1 minute. હા, now audible. Hello. You are not audible, ma'am.
હેલો. I think Madam has left the meeting. So I want to request Dr. Rajesh Gopal sir to come in and give a final comments on session. Sir. I would just like to thank all the participants, Dr. Minakshi, Madam also, and the host SIHFW for conducting everything so beautifully. There was some hitch because of the mic being having less volume, but we will take care of that in our next sessions that we have on the Saturday and Monday. Wish you all the best. Be safe, be happy, and try to spread the message, the communication, the information received by you to all the members of your family, society, and people at large, because it would be useful for everybody. We have to take it up as a society. Wish you all the best. Thank you so much. Okay. Thank you, sir. Thank you for appreciation. And we will take care of technical difficulties in our next session. And our next session will be on tomorrow, 11:30. Topic will be the psychological support for elderly population by Dr. Deepak Tiwari, who is a professor and head Department of Psychiatry at Government Medical College, Jamnagar. ત્યાં સુધી સૌને આવજો. Stay safe and stay healthy. Thank you.